નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે ગુજરાત માટે ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે ચોથા વરસાદી રાઉન્ડનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયું હતું અને ઘણા ભાગોમાં વરસાદ લગભગ શૂન્ય જેટલો નોંધાયો હતો, પરંતુ હવે ફરી એકવાર બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। આગામી કલાકોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાનો છે અને ચારેય દિશામાંથી સક્રિય બનેલી હવામાનીય સિસ્ટમો ગુજરાતને ઘેરી રહી છે। આજનો દિવસ વરસાદની શરૂઆતનો દિવસ છે, જ્યારે આવનારા દિવસોમાં વરસાદનું જોર વધુ વધી શકે છે। હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટના દિવસો માટે અનેક વિસ્તારોમાં ઉચ્ચ સ્તરની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આજના આ વરસાદી રાઉન્ડની અસર ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે। બંગાળની ખાડીની સિસ્ટમ સાથે ઉપરના સ્તરે સક્રિય પશ્ચિમી વિક્ષેપ અને સ્થાનિક હવામાનીય પરિબળોના કારણે ગુજરાત ઉપર વાદળોનું જોર વધતું જોવા મળી રહ્યું છે। આજથી વરસાદી માહોલ વધુ સક્રિય બનશે અને ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા બાદ વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગોધરા, દાહોદ, મહીસાગર, બાલાસિનોર, ડાકોર, ખેડા અને પંચમહાલ જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત વડોદરા, કરજણ, ડિભોઈ, જંબુસર, છોટા ઉદેપુર અને બોડેલીના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવનાઓ રહેલી છે। ઉત્તર ગુજરાતના મોડાસા, મેઘરજ, માલપુર, ટિંટોઈ, ખેડબ્રહ્મા, અંબાજી અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, જાફરાબાદ, રાજુલા, લીલિયા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં આજે સૌથી વધુ અસર જોવા મળી શકે છે, જ્યાં વલસાડ, નવસારી, વાપી, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજે વરસાદની શરૂઆત થવાની છે, પરંતુ આવતીકાલથી વરસાદનું જોર વધુ વધશે। કચ્છના વિસ્તારોમાં હજુ વરસાદી સિસ્ટમને પહોંચવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તેની અસર ધીમે ધીમે ત્યાં પણ જોવા મળશે। આજે રાત્રિના સમયગાળા બાદ વરસાદનું જોર વધવાનું શરૂ થશે અને 31 જુલાઈની વહેલી સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। 31 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ સુધીનો સમયગાળો ગુજરાત માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે। દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલી વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત, ત્યારબાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છ સુધી પોતાની અસર વિસ્તારથી જોવા મળશે। અનેક હવામાન મોડેલો અનુસાર 5 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહે તેવી શક્યતા છે। આજે હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, તાપી અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે, પરંતુ વરસાદનું અસલી જોર આજે મધરાત બાદ અને આવતીકાલથી જોવા મળશે। હવામાન વિભાગના અનુમાન મુજબ 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત અને ડાંગ સહિતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા અને પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ આગળ વધશે અને મહેસાણા, પાટણ, મોરબી, જામનગર સહિતના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। હવામાન નિષ્ણાતો દ્વારા કેટલીક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેથી નદી નાળા નજીકના વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અનાવશ્યક મુસાફરી ટાળવી, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અને સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। આજથી શરૂ થયેલો આ વરસાદી રાઉન્ડ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને અસર કરી શકે છે અને આવનારા દિવસોમાં વરસાદનું પ્રમાણ વધુ વધી શકે છે। તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદ છે અને તમે કયા ગામ કે શહેરમાંથી આ માહિતી જોઈ રહ્યા છો તે અમને જરૂરથી જણાવશો। જો તમને હવામાનની આવી જ સચોટ અને સમયસર માહિતી ગમતી હોય તો આ વિડીયો જરૂરથી લાઇક કરજો। જે સમયસર માહિતી જોઈ રહ્યા છો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવી જ મહત્વપૂર્ણ અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો તથા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।